સ્વાગત છે વિદ્યાર્થી મિત્રોનું ધોરણ 10 વિષય અંગ્રેજી. હવે આપણે પહોંચ્યા છીએ છઠ્ઠો પાઠ. બરાબર, શોર્ટ નોટ, એકદમ સરળ શબ્દોમાં શોર્ટ નોટ, એકદમ સાવ સહેલા સ્પેલિંગો, સાવ સહેલા વાક્યો, બરાબર, એવી શોર્ટ નોટ. યુનિટ 6 પહોંચી ગયા છીએ, ધોરણ 10. હવે છઠ્ઠો પાઠ જે છે આઈ લવ યુ ટીચર, એની શોર્ટ નોટ આપણે એકદમ સરળ શબ્દોમાં બરાબર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. છઠ્ઠો પાઠ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. પહેલું વાંચીએ હવે આપણે. પહેલી શોર્ટ નોટ છે હેલન, અ ગિફ્ટેડ લર્નર. બરાબર, હેલન વિશે છે. હેલન વોઝ અ ડીફ ગર્લ. કે છે કે એને સાંભળવામાં તકલીફ હતી. બરાબર, સાંભળી શકતી ન હતી. વોઝ એટલે ભૂતકાળ, ભૂતકાળની વાત કરે છે. બરાબર ને, ખબર પડી ગઈ છે કે હવે ટોટલી આખી વાર્તા ભૂતકાળમાં જ રહેવાની છે. તો હેલન જે છે એક ડીફ ગર્લ છે. She was a blind girl. એને જોઈ પણ એ શકતી ન હતી. She could not speak early. એટલે કે તે વહેલું બોલી પણ શકતી ન હતી. ત્રણ પ્રોબ્લેમ છે. બરાબર, એના પછી બટ she was very smart. પરંતુ હોશિયાર બહુ જ હતી એમ, સ્માર્ટ બહુ હતી એમ, બટ she was very smart. She learned by touch. એ સ્પર્શ દ્વારા શીખી હતી. દરેક વસ્તુ શીખી છે. કેવી રીતે? લર્ન એટલે શીખી, ઈડી લગાવી દેવાનું, કે તે શીખી ગઈ હતી દરેકે દરેક વસ્તુ ટચ દ્વારા, બાય ટચ એટલે સ્પર્શ દ્વારા બધું જ શીખી ગઈ હતી. સી ફેલ્ટ ધ વાઇબ્રેશન્સ. કે છે કે વાઇબ્રેશન, ધ્રુજારીને શું કરી શકતી હતી? ફેલ્ટ, અનુભવ કરી શકતી હતી. બરાબર, ભૂતકાળ જ છે બધું જ. હર ટીચર, એના જે ટીચર છે, હેલ્પ્ડ હર, એના ટીચરે એને હેલ્પ કરી હતી. હેલન લર્ન્ટ ટુ સ્પેલ. હેલન જે છે સ્પેલિંગ પણ શીખી ગઈ હતી. ફરીથી લર્ન શબ્દ આવ્યો છે. બરાબર, સી સ્પેલ્ડ ઓન હર પામ. કે જે ટીચર જે છે એ શું કરતા હતા? એની હથેળી ઉપર લખતા હતા. અહીંયા સી એટલે ટીચર, જે ટીચર સ્પેલિંગ લખતા હતા ઓન હર પામ. બરાબર, વિદ્યાર્થીની જે હથેળી છે એના ઉપર એ લખતા હતા. સી લર્ન મેની વર્ડ્સ. આવી રીતે ઘણા બધા શબ્દો શીખી ગઈ હતી. સી ટચડ ધ લિપ્સ. કે છે કે એના પછી આગળ કઈ રીતે વધી? તો એના પછી કે છે એ સી ટચ ધ લિપ્સ ઓફ હર ટીચર. પછી કે છે તેણે એમના બીજી પદ્ધતિનો ઉપયોગ કર્યો. એટલે કે ભાઈ સ્પર્શ વાળી જ પદ્ધતિ છે. બરાબર, પણ એમાં કે છે ટીચરના જે લિપ્સ છે, હોઠ, એને સ્પર્શ કરવો, એ પદ્ધતિ શરૂ કરી હતી શીખવા માટે, બોલવા માટે. સી ટચ ધ થ્રોટ. અને બીજું એ ગળું, ગળાને પણ એને સ્પર્શ કર્યો હતો. થ્રોટ ઓફ હર ટીચર, ઓફ હર ટીચર. બરાબર, અહીંયા બધા પાછળ શું આવે? ઓફ હર ટીચર. સી લર્ન ટુ સ્પીક. અને આ રીતે તે બોલતા શીખી ગઈ હતી. કે પણ અહીંયા ખાલી એટલું નથી લખેલું કે સી ટચ ધ લિપ્સ, એ લિપ્સ ને એને ટચ કર્યું, પણ આગળ એમ નહીં કર્યું કે કોના લિપ્સ. બરાબર, સી ટચ લિપ્સ ઓફ હર ટીચર, અથવા તો હર ટીચર્સ લિપ્સ, બે રીતે લખી શકાય. શું? ટીચર્સ લિપ્સ લખો તોય વાંધો નહીં, હર ટીચર્સ લિપ્સ લખો તોય વાંધો નહીં. સી ટચ ટીચર્સ થ્રોટ અથવા હર ટીચર્સ થ્રોટ, એવી રીતે લખો તો બી વાંધો નહીં. બરાબર, સી લર્ન ટુ સ્પીક. અને આ રીતે બોલતા શીખી ગઈ હતી. સી વોઝ વેરી હેપી. તે બહુ જ ખુશ હતી. સી લર્ન બ્રેલી ટુ. તે બ્રેલી ભાષા પણ એ શીખી હતી. શી રોટ મેની સ્ટોરીઝ. તેણે ઘણી બધી સ્ટોરીઝ લખી હતી. શી વેન્ટ ટુ કોલેજ. તે કોલેજ ગઈ હતી. શી વર્કડ વેરી હાર્ડ. તે સખત મહેનત કરતી હતી. સી વોઝ અ ફાસ્ટ લર્નર. તે ઝડપથી શીખનાર હતી. સી બ્રોક ધ બેરિયર્સ. તેણે બેરિયર્સ એટલે પ્રોબ્લેમ્સ એમ, કે જેણે એણે બધા જેટલા બી જીવનમાં બેરિયર્સ, અવરોધ આવતા હતા, બધા જ બ્રોક, તોડી નાખ્યા હતા. સી ગ્રેજ્યુએટેડ વિથ ઓનર્સ. કે છે કે એણે સન્માન સાથે સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કરી હતી, એટલે કોલેજ પણ એણે પૂરું કર્યું હતું. શી લવ્ડ હર બુક્સ. એને ચોપડીઓ પ્રત્યે એટલે કે પુસ્તકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો. શી ઇન્સ્પાયર્ડ ધ વર્લ્ડ. તેણે દુનિયાને પ્રેરણા આપી. નથિંગ સ્ટોપ્ડ હર. કોઈ જ વસ્તુ એવી નહીં જેણે જે એને સ્ટોપ કરી શકે એવી હતી. સી ઇઝ અ હીરો ટુડે. આજે તે એક શું છે? હીરો છે એમ. બીજી શોર્ટ નોટ અહીંયાથી શરૂ થાય છે. બીજી શોર્ટ નોટ જે છે એના ટીચર માટેની છે. બરાબર, બીજી શોર્ટ નોટ એના ટીચર માટેની છે. હવે આવે છે એને સુલિવાન, એન સુલિવાન, અ વન્ડરફુલ ટીચર. બરાબર, આપણે એકદમ સરળતા વાળા શબ્દો જે છે એવા વાક્યોનો ઉપયોગ કરીને શોર્ટ નોટ બનાવી રહ્યા છીએ, એટલે શોર્ટ નોટના વાક્યો થોડા વધારે છે. એન વોઝ અ કાઇન્ડ ટીચર. એક દયાળુ શિક્ષક હતા. ભૂતકાળ, બરાબર, ભૂતકાળ જ રહેવાનું છે બધું. શી ટોટ હેલન. એમણે જ હેલનને શીખવાડ્યું હતું. શી વોઝ વેરી પેશન્ટ. તે ધીરજવાન હતા. શી કેમ ટુ હેલન્સ હોમ. એ હેલનના ઘરે આવ્યા હતા. શી ગેવ હેલન અ ડોલ.
તેમણે સૌપ્રથમ હેલનને એક ડોલ આપી હતી રમવા માટે. સી સ્પેલ્ડ DOLL, એમણે DOLL નો સ્પેલિંગ પણ લખ્યો હતો. શી ટોટ બાય પ્લેઇંગ, એ રમતા રમતા એને શીખવાડતા હતા. શી ટોટ હેલન આઉટસાઇડ, એમને ઘરની બહાર પણ એ લઈ ગયા હતા. સી યુઝડ ફ્લોઈંગ વોટર, એમણે જે વહેતું નળમાંથી પાણી વહેતું હતું એનો પણ ઉપયોગ કર્યો હતો. હેલન અન્ડરસ્ટુડ ધ વર્ડ, હેલન શબ્દ સમજી ગઈ હતી. શી વોઝ અ ટ્રુ ગાઈડ, જે ટીચર હતા એકદમ સાચા માર્ગદર્શક હતા. સી લવ્ડ હેલન અ લોટ, તે હેલનને ખૂબ ચાહતા હતા. એનેઝ આઈઝ બીકમ વીક, એમના ટીચરની આંખો ધીરે ધીરે નબળી પડતી હતી. શી રીડ ટુ મચ, તે ખૂબ જ વધારે વાંચતા હતા. શી બીકેમ બ્લાઇન્ડ લેટર, જે પાછળથી અંધ થઈ ગયા હતા. એમના શિક્ષકની વાત કરે છે. શી સેક્રિફાઈડ હર ફોર હેલન, એમણે બલિદાન આપ્યું હતું હેલન માટે પોતાની આંખોનું, એટલે કે આખું જીવન એમણે બલિદાન આપ્યું એ રીતે. શી નેવર લેફ્ટ હેલન, એ હેલનને ક્યારેય છોડીને નતા ગયા. શી વોઝ અ ગ્રેટ ફ્રેન્ડ, તે ખૂબ જ મહાન મિત્ર હતા. શી મેડ હેલન્સ લાઈફ, એમણે જ હેલનનું જીવન બનાવ્યું હતું. ધ વર્લ્ડ ઓનર્સ હર, વિશ્વ એમનું સન્માન કરે છે. સી વોઝ, ખાલી એક આ વાક્ય છે વર્તમાન કાળનું, કારણ કે દુનિયા આજ પણ એમનું સન્માન કરે છે, બરાબર, એટલે આ ભૂતકાળ નથી. સી વોઝ એન આઇડલ ટીચર, એક આદર્શ શિક્ષિકા હતી. સી સેટિસ્ફાઈ ક્યુરિયોસિટી, તેમણે જિજ્ઞાસા સંતોષી હતી. સી ગેવ હેલન હોપ, એમણે હેલનને એક જીવન જીવવાની આશા જગાડી હતી. સી વોઝ અ વન્ડરફુલ સોલ, તે એક અદ્ભુત આત્મા હતા. બરાબર, અહીંયા આગળ આપણો આ છઠ્ઠો પાઠ જે હતો એની બંને મોસ્ટ આઈએમપી શોર્ટ નોટ આપણી પૂરી થાય છે. બરાબર, તો વિડીયોને લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરીથી મળીશું, ભણતા રહીશું.